તું જોગણી જાહેર યુગમાં જગદંબા માં તું જોગણી મારી પ્રગટ પીઠળ્યા બંને હાથ બધા ઊંચા કરો બોલે સ્વામિનારાયણ ભગવાન કી પ્રમુખ સ્વામી મહારાજ કી મહાન સ્વામી મહારાજ કી ઓમ નમઃ પાર્વતી પતિ હાર 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 મહાદેવ શાબાશ સુરત ની પણ ગુજરાતમાં વિદેશ સુધી જેમનું નામ છે એવા પકાભાઈ ને એક પહેલા જોરદાર તાળીઓથી વધાવો બેન્જો માસ્ટર અને અમારે અશ્વિન બાપુ બે બાપુ છે સાહેબ એ પણ એવું તબલું વગાડે છે હર કોઈ તારીખ ખાલી નથી ભગવાનની કૃપા છે બે ને જોરદાર તાળીઓથી વધાવો અને અમારા લાલભાઈ હકીકત છે આ વધારો તો અવાજ દો તો ભાઈ છે જવાજ કારણ કે મારે ગાવાનું નથી બધા ગાય તો મરાઈ જાય પણ આ તો મારા પાડોશી છું હું ઢાકણિયાનો છું એટલે પાડોશી જ છે પણ આ બે મંજીરા વાદક ને હું હૈદરાબાદ લઈ ગયો તો હૈદરાબાદ આપણા ગુજરાતી 12 લાખ છે એમાં એક હિન્દી ભાષી ભજન સાંભળવા આવી ગયેલો 9 વાગે કાર્યક્રમ શરૂ થયો સવારના 5 વાગ્યા સુધી કાર્યક્રમ શરૂ રહ્યો તો હિન્દી ભાષી આની બે સામું જોઈ રહ્યો આમ જ કાર્યક્રમ પૂરો થયો ને એટલે સીધો હું ગયો મેં કીધું ભાઈ મેં હસાતા था जयंती भाई गाता था तू इसकी सामने क्यों देखता था ताकि ये देखता था कब लगेगा लागवानो नकर तो घटी न जाए भाई मंजीरा वाला પણ અહીંયા બહુ સુવિધા છે આ મજા જ આવે એવું છે પેલો ડાયરો આવો હશે કે આમાં ફાળો નહીં માંગવાનો નકર બોલ જ કરવી ઘોર કરજો બાપ આ મંદિર બનાવવાનું છે ઘોર કરજો બાપ ગાયું હાટું છે આ ખાલી આનંદ માટેની બર્થડે નો પ્રોગ્રામ છે અને વંદન કરું છું આ પરિવારને સાહેબ પહેલી બર્થડે આવી છે બાકી ને અમુક બર્થડે છે ને એ ઓળખે છો મેં કીધું તને આખું ગામ ઓળખે છે પણ આ કોઈ વ્યસન નથી સાહેબ કારણ કે પ્રમુખ સ્વામીના શિષ્ય થાય ને પછી વ્યસન ભયું જાય મારા બાપ હું એનો શિષ્ય છું એમ સમજીને લેશે નામ અનેક જીવોના કલ્યાણ કામ ગુણાતીતાનંદ તે તો મૂળ અક્ષર સહજાનંદ હે પરમેશ્વર પ્રમુખ સ્વામી માં વિસરે યાદ અનેક જીવોના કલ્યાણ કાજ સાહેબ ભગવાન મળે ન મળે પણ મને તમને વ્યસનથી અને કુટુંબથી નાખું રાખી દેવું સનાતન ધર્મમાં જો કઈ હોય એ પ્રમુખ સ્વામીનું બીએપી કરોડ વંદન છે સાહેબ સંતો નહીં પણ મારે હસાવાનો જો હું આવું પછી આ વયા જાય કારણ કે એનો નિયમ જ છે અને હકીકત મારે ગળું એક છે આમાં અનેક અવાજ છે આખું વિસી જાવ તો તમને એમ થાય કે આપણા વડાપ્રધાન આવ્યા હું કોઈ પાર્ટીનો માણા નથી અમારે બધી પાર્ટી રેડી જ આવે જે જીતતા હોય એની બાજુ રહેવાનું હારી જાય પછી ઓલકો પણ બે કામ મોદી સાહેબે બહુ ટોપ કર્યા એક 370 ની કલમ હટાવીને બીજું અયોધ્યાનું મંદિર બનાવ્યું છે પણ બોલે કેવું ભારત માતા કી भाइयों बहनों मुझे पता है मित्रों भाइयों बहनों जो बर्थडे हो तो शादी बर्थडे हो तो हमारे पालड़िया परिवार में मित्रों भाइयों बहनों नमस्ते પણ અત્યારે ઓલું આવ્યું છે ને ભાઈ ટેરિસ हमने બે પી ગયેલા બોલતા હતા એ કે મોટા ટેરિસ છે
એ કે હારું તો આપણે નળિયા ઉપર નહીં સીધા ધાબા ઉપર ટેરેસી ધાબુ સમજતા હતા. એને પચીની ફસા થઈ કઈ ખબર જ નથી. પણ એ બધું રેડી થઈ જાય છે. કારણ કે આપણે તૈયાર વેચવી એટલે 10 લાખ ના છે તો 12.5 લાખ દેવા પડશે ને. ટેરેસ ના લાગે ને પાછું પણ થઈ જાય છે રેડી. ભગવાનને પ્રાર્થના કરવાની બધું આવે જ રાખે. પણ હકીકત જયંતિભાઈએ ગણપતિ બેહાર્યા 2 મિનિટમાં ગણપતિનું ભજન પૂરું કર્યું. આવો આવો. હા મહેમાન ને પધારો, માનવી ને પધારો. બાપ તમે મોડા આવ્યા કોઈ વાંધો નહીં, જમીન લીધું છે ને. અલગ અલગ ટાઈમ હોય છે. એટલે જયંતિભાઈએ ગણપતિનું ભજન 2 મિનિટમાં પૂરું કર્યું. પણ આ ઓલપાડમાં મારો પ્રોગ્રામ હતો ને ગણપતિનું ભજન 2.5 કલાક આવ્યું. એમાં ભજનિક નો વાંક નતો, મસર જેવા માખ્યું જેવડા મસર. ગણપતિનું ભજન ઈ ભાઈ આમ ઉપાડ્યું. એ ગણપતિ એ રીતિ એ સીધી એ લાવ્યો તા તો હોજી ગયેલો. પણ મંજરા વાળા નતો વાંધો હતો, એક જ ધારો હેમળતો, મસર પાયે નતો આવે. અને આ છે ને અઘરું છે. જો આ જોક કોણ બેનું ઈ ગુજરાતનો છે એટલે કાંઈ ખોટું ન લગાડતા. આ જે જોક કહું ઈ બીજા રાજ્યનો છે. એક ભાઈ 2 વ્હીલ લઈને જતા, આમ તે સીધી ટ્રક અરે 2 વ્હીલ ભટકાડે ને તો ભાઈનો કાન જ કપાઈ ગયો. ત્યાં તો માણસો ભેગું થઈ જાય કે ભાઈનો કાન ગયો. તો બીજું આવ્યું કે સામે જ હોસ્પિટલ છે, લઈ લો. તે ભાઈને હોસ્પિટલ લઈ ગયા તો ડોક્ટર કે ગભરાવાની જરૂર નથી, કાન જેવો કાન મારી પાસે પડ્યો છે. એને ટેભાઈ લઈ દીધા, કમ્પ્લીટ કહી દીધું. ઈ કે 1 મહિના પછી બતાઈ જાય. તો ઓલે મહિનો 10 દી થઈ ગયા પછી ગયો. ઈ કે કેમ છે? ઈ કે દુખાવો નથી, પણ એક કારણ, એક લોસા છે. ઓલો કે તો લોસા છે ના? ઈ કે કાન પુરુષનો નથી. ડોક્ટર કે આખી હોસ્પિટલમાં મારી સિવાય ખબર નથી ના કળ્યો કઈ રીતે છે. ઈ કે 5000 ઓછા આપજે, પણ કળ્યો કઈ રીતે? આ બૈરાનો કાન છે. પછી બોલ્યો ઈ કે આમાં સંભળાય છે, સમજાતું નથી. બૈરાને બધું સંભળાય, સમજાય નહીં. કાલે એટલું ડુપ્લિકેટ માલ બનશે. ઈ ભાઈ નામ કે લે ભાઈ ખા, ભાઈ ખા. પણ એવું ન ખવડાવશો બેનું. ભાઈ ને ખાલી હાકરનો ગાંગડો દેવાય. તહેવાર હોય દીદી મીઠાઈ ન ખવાય. કારણ કે હાવ ડુપ્લિકેટ બનાવે છે. અને આ જયંતિભાઈ સોનલભાઈ ને ભજન ગાય ને, એ ભજન કેવાય. એક ભજન માં હું જાતો, મેં નીમ લઈ લીધું. મેં કહ્યું ભજન માં નથી જવું, આંખ્યું વિસીને ગાતો. जिस दिन राजा तेरो जनाम आवो, मैं कह हालोपुर भाई वाग्या कई नगारा ना ये निशान रे. मैं कह हालोपुर भाई बालूड़ा ना तो जोरावो. આંખ્યું વીસી ગયો ને તમે બધા તેજ હેઠે ધેટા ઉતરીને મેં કીધું જાગીને તાર ગાજે, વારી ઘડીએ જગાડવો પડે. પછી મારે એમ કે હવે મારો વારો આવશે તો બીજો ભજનિંગ. એ તો આટલા દાંત બાદ ને તામ જ એક પટીતના ઝઘડામાં આયરો ખોવાણો મારો કચરામાં, એ કચરામાં ઓલા પથરામાં આયરો ખોવાણો મારો કચરામાં, એ 5-25 ના ઝઘડામાં. પણ છેલ્લે ટોપ બોલતો મને બહુ ગમતો, એ હીરો લીડો સંતના શરણમાં. ત્યાં તો 5 વાગી ગયેલા, મારો વારો આવ્યો તો એક જણો બેઠેલો, આખું ગામ હોઈ ગયું. મેં કીધું ભાઈ એક તો એક બેઠો છો ને, મને કે બોલ્યો હું કલાકાર વધ્યો છું. પણ હું પેલા બાળકોને હસાવી દઉં, મારે અવાજ કાઢું. આ બાળકકારના બિચારા ભજન ને એમાં એને રસ હોય. પણ ગામડું ગામ હોય ને, આ બાજુ નેવા હોય, આ બાજુ નેવાય ને વસાળે મોભારું હોય. એક બિલાડી આ બાજુથી આવે, એક આ બાજુથી, બે મોભારે ભેગી થાય ને તો પેલે આમ કરામ, તે બીજી હોય ને આમ કરામ. અને બે બોલે ની જોજો, બે બોલે
અને હકીકત આ વડીલ બપોર વસાળે હુતાય ને તાર જ બાજતી હોય, પછી વડીલ હુડકરો કરે. આવો આ મોદી હોય એટલે વીડિયા લાવ્યા તમે તો ભલે વીડિયા કેટલા લાવ્યા છે હો કુમાર પાલડિયા પરિવાર. ઓ વડીલ હુડકારો કરે હુડ એટલે હાવ અવાજ બંધ થઈ જાય. વડીલ ને એમ કે બીજા મકાન ઉપર વહી ગઈ, ત્યાં પાછી બોલાવ. અને હકીકત દી બિલાડી મકાન ઉપર બાંધી દે ને તો હેઠે કૂતરા આવે, એ તો મકાન ઉપર જઈ જ ન હોય કે એ તો હેઠે ઉભા આમ કરે. છતાં કૂતરું મકાન ઉપર ન જાય કે ઠાકીને ત્રીજી શેરે વયું જાય. પછી ભણતું પછી મને તમને ન સમજાય, ત્રીજી શેરે આમ ભાઈ એમાં કોઈક આડોડ હોય ને ધોકો મારે ને પછી તો અવાજ ફરી જાય. એ ઘણા ફુગા લઈને ફરે. કા ગેસ ના હોય તો ઉડાડ દે, પમદી લઈ આવશું. હકીકત છે ભજન ભજન છે સાહેબ. જો આ તમે ફરમાઈશ ન આપી પણ વીરજીભાઈ અને ધીરુભાઈ કીધું કે એક આ ગીત ગાજો, અમુક જગ્યાએ ફરમાઈશું જ એટલે આવે. મારે એક જગ્યાએ 3 સીઠી મારે આવી, મારે છે ને આવી છે 2 માં એવું લખ્યું મને કે ઓલું કરિયાણાનું બિલ ભરી દીજે. મેં કીધું વાંધો ને એકાદો સારો પ્રોગ્રામ આવવા દે. ત્યાં એક ઉભો થઈને મને કે ડિસ્કો ગાવ. એટલે મેં કીધું લગ્ન પ્રસંગ હોય ડિસ્કો કરાય, ગવાતો નથી. મને કે નહીં અમારું ગામ છે ગાવ. એટલે મેં ડિસ્કો કરાય ગવાય નહીં. મને કે નહીં અમારું ગામ છે. પછી મુકેશની 2 કડી આવડતી મેં ઉપાડી. સંદન ચબદન ચંચલ ચિતવમ धीरे से तेरा मुस्काना मुझे दोष न देना जगवाला हो जाऊं ये घर में दीवाना. तो एक भाई उभा था કે જયંતિભાઈ આવે છે ભજન ગાય છે. મને કે ભજન દાબો. તો ભજન તો મને આવડતું નહોતું, મેં તો ભજન એમ ને એમ એ સંદન સબદન સંચલ જીતવા ધીરે સે તેરા ये मुस्काना હે મન દોષ ન દે જગવાલા. ત્યાં એક બેન ઉભા હતા. મેં કીધું હવે મુંજેશું આ હું કીસી કીધું. એ કે સોનલ બેન આવે છે, નિયા બેન આવે છે, આરતી ગાય છે, આરતી ગાવ. હવે આરતી તો મને આવડતી નથી, મેં આરતી એમ ને સંદન ચબદન ચલ સીતવમ ધીરે સે તેરા મુસ્કાના ધીરે સે તેરા મુસ્કાના दोष न देना जगवाला हो जाऊं ये घर में दीवाना. जे जे भाग्यश्री नवी निकली. આમાંથી તિરુપતિ બાલાજી કોણ કોણ ગયું સાહેબ? તિરુપતિ બાલાજી એક બેન ગયા. પહેલી ફેર એટલા હાથ ઊંચા થયા ના. અટવાણા એ એટલે નથી કરતા પણ આ દિલથી હાથ ઊંચા થયા. હું એક ફેર ગયો પછી એમ થયું કઈ કણન પ્રમુખ સ્વામી ના પગે લાગી જવું ના ઠેઠ ન જવાય. કારણ કે 1200 રૂપિયા ટિકિટ દઈને 12 કલાક લેન માં હાલવાનું. એમે 1200 રૂપિયા દીધા ને 12 કલાકે વારો આવ્યો ને તો હું જે ભગવાનને આમ કરતો ને તો 5 બોડીદાર ઉભેલા. મારા ખંભા ચાલીને એની ભાષા મને કે હું ના ઉનનું મન ના. મેં ઉભીનો તો રે તારા બાપને જોવા તો દે ભાઈ. તમે નહીં માનો મને આ બાણે ઓલા બાણે નાખ્યો. મને હજી ખબર નથી હું ના હું લેવાઈ ગયો છું. પછી ટકાનું મહત્વ છે. મારો ભત્રીજો ટકો કરાયો ને મેં કેલા હાંક્યો કા કર્યો? મને કે હાંક્યો નથી કર્યો, હજાય અડાડી દીધો છે. એ લોહી લોહાણ થઈને આવેલો. પછી સુરત નો એક ભાઈ મળ્યો. મને કે ઘનશ્યામભાઈ ધોતી 4 રસ્તા વ્યા દેજો ના, ગેસ સ્ટવ સસ્તા છે. હવે આપણી બાજુનો તો કોઈ રિક્ષા વાળો હોય નહીં. મેં માન હિન્દી કાઢી. મેં કહ્યું ભાઈ हमको ધોતી 4 રસ્તા જાના. મને કે કુન્ના. મેં કે हमको ધોતી 4. મને કે કુન્ના કુન્નું મન્ના. મેં કીધું આ બટકું બદલે. અડધી કલાક હું બોલ્યો, ઈ નો સમજો ને ઈ બોલ્યો હું નો સમજો. પછી એને લુંગી પહેરી હતી. મેં કે કુન્ના કુન્નું મન્ના. મને કે કુન્ન વેંગ નાદ ને તારું બાપ. તે ના ગયા ને તા ના આવો બાકડો. અને હોટલ વાળાને મેં કીધું અમે 8 જણા હતા.
मैं कीधु हमको 2 कमरा चाहिए। तो होटल वालों मन के कुन्ना। मैं कीधु 2 कमरा चाहिए। मन के कुन्ना। मैं कीधु तारा बापा ने हुन्ना। हुना हुई गयो ने त्यारे समझो मारा। पण आपणो गुजरात गुजरात छे साहेब। आ मजा ज आवे। કારણ કે આ દેશ છે ને, જો હમણાં મારા બહેરે મને કીધું, ઘરનો ડાયરો એટલે ખાનગી વાત છે, મારો બહેરો મને કે બોર્ડર ઉપર લડવા વ્યા જજો પણ યોગામાં ન જતા. મેં કે પણ હું યોગામાં જાઉં તને વાંધો હું છે? એ કે મારે કપડા ધોવાના ને. આપણે કતારગામમાં કાશીબા ફાર્મ છે, આજથી 10 વર્ષ પહેલા હું ગયો હતો. 5000 બેઠા હતા ને એમ હું બેહી ગયો. 5000 આમ લેન ટુ લેન બેઠા હું બેહી ગયો અને યોગા કરાવે આવું તેજ એની ઉપર બેઠા ને 5000 ને કે શ્વાસ લ્યો તો 5000 એમ એ કરે આમ કર્યું. મેં કીધું આ શ્વાસ છોડવાનું કે થારું નગર 2500 મરી જઈશું. પછી ઈ ભાઈ કે શ્વાસ છોડો, પણ મારી પાછળ બેઠો તો ને એને શરદી ને ઉધરા બે હતું. એને આમ શ્વાસ છોડ્યો, આમ પતાહા જેવડો ગડપો મારા વાહ. તમે નહીં માનો મને ટાઢું લાગ્યું. પણ મેં કીધું કારના વળખાવે ને એનું લાગે. પછી રગેડો આવ્યો ને તારે ખબર પડી. પછી હું ગડફો હતો, ઘરે ગયો. મારો બહેરો મને કે યોગામાં ગયા હતા, ગડફા લેવા ગયા હતા. પણ યોગા ફાવે તો કરાય. જો એક સોસાયટી ગયો ને તો 8-10 બેનો આમ કરતા. તે મારે એમ કે આ નાના વાજિત્ર નીકળ્યા તો આ લઈને રખડવું નહીં, આનથી નાના હોય તો. હાવ નજીક ગયું ને તોય નો ખબર પડે, આમ કરતા હતા. પછી હાવ નજીક ગયું ને તો ન ગણતા હતા. મેં ઓલું પૂછ્યું, મેં કે બેન આમ કેમ કરો? મને કે રામજી દેવજી કીધું. મેં કીધું બેન રામજી દેવજી નહીં, રામદેવજી. મને કે હા ભાઈ જો ઈ હું યોગા કરાવે એનું નામે ન દાવડતું ને મંડાઈ જતા. મેં બોલે કલાકાર તરીકે પૂછ્યું, મેં કે નખ ગવમ થાય? મને કે ભાઈ નખ ગવીને તો માથામાં વાળ ખરે નહીં, નવા વાળ આવે. મેં કીધું મારે ટાલ છે. પણ એક બેન ઓટલે બેઠા હતી તો આમ જ. બેન એને ન પૂછ્યું તો સારું હતું. મેં બોલે એને પૂછ્યું, મેં કે બેન તમે નખ કેમ નથી ગણતા? મને કે ભાઈ મેં બહુ નખ ગયા ને તો હું શું ઉગવા માંડી. પણ યોગા ફાવે તો કરાવે. અને આપણો અહીંયા ગુજરાત તો જુઓ તમે, બોમ્બે જાજો. મારો એક બોમ્બે પ્રોગ્રામ હતો. 9 વાગે કાર્યક્રમ શરૂ થવાનો હતો, એમાં બધા 6 વાગે પહોંચી ગયા. તો બધા કલાકાર મને કે 3 કલાક ક્યાં કાઢવી? મેં કે અહીંથી નજીક જ જૂ ચોપાટી છે, હાલો વયા જાય. બેસીશું. જૂ ચોપાટીએ બેઠા ને ના તો ફેમિલી ફરવા આવે, નાના નાના છોકરા. 6 છોકરો ગઈ ગયો તો એની મમ્મી એવું કે જો બેટા નાની જવાય દીક્કા, જો બેટા ગાડી આવી જાય, જો દીક્કા નાની જવાય, એવું થાય દીક્કા નહીં જવાય માર દીક્કા. મેં કીધું આ બેન બોલે રાખે થારું, એવું મીઠું બોલતા. પછી કાર્યક્રમ પૂરો થયો. પછી સુરત આવ્યો ને વરાસન ચોપાટીમાં ગયો. વરાસન ચોપાટી ગયો, નાય ફેમિલી ફરવા આવે, નાય નાના નાના છોકરા. 6 છોકરો આખું ગયું તો એમ કે હા માર તારો બાપ કો ગાડી ચડાવી દે છે. ત્યારે આપણને સૌરાષ્ટ્ર બાજુ હેલા થાય, કારણ કે અવાજ જ ધીમો નહીં. અને ભાઈ હકીકત બેનું બધું પૂછે, આપણને ધાર્યું એનું કરે. આપણને પૂછે કાળું પેન્ટ પહેરવું છે ધોળું? આપણે કેવી ધોળું તો કઈ ધોવામ છે. કાળું લાય ને પહેરી નીકળું બજારે ભાઈ. પણ બોડા આયા છે અમારે. હું રહું ને કતારગામમાં રહું છું, સરદાદીપ પાસે. ના હમણાં 2 વર્ષથી ને એક બેન ગામડાથી મોટી ઉંમરના રહેવા આવ્યા છે. તે અમારી વિંગમાં એક છોકરો 50 પૈસા ગળી ગયો. તો 11 વાગે ત્યાં તો નવરી હોય બીજી બેન. એ કે બેન શું છે? એ કે મારો છોકરો આટાના ગળી ગયો. તો ત્રીજી કે હું? એ કે મારા એના પપ્પા બોલ લીધું પડતો. 7 બેનો આવીને છે હું કે આટાના ગળી ગયો. ત્યાં ઓલા 2 વર્ષ રહેવા આવ્યા ને ગામડેથી, ઈ આવ્યા. એ કે શું છે બેન? એ કે આ બેનનો છોકરો આઠાના ગળી ગયો. કે ભાઈ જવા દો ને, અત્યારે આઠાના નું આવે હું. અરે કીધું ગળી ગયો. પણ મજા છે. જો આમાં મારે ઘરે બનેલી તમને જોક્સ લાગશે. આજથી 12 વર્ષ પહેલા હું માતાજીનું 5મું નોરતું જોઈને રાતે ઘરે જતો. મારા ઘરે એવી ઘટના ઘટી.
એ વખતે મારો છોકરો નાનો ભૂખ્યો થયેલો, એની મમ્મીને કે ભાગ દે ને, તે મારા બૈરે 2-3 ડબ્બા ખોલ્યા, કાંઈ સેવડો જડ્યો નહીં. પછી મારા બૈરે રાતે કુકરમાં ડોડા બાફા મે ગયા, એ કે લીંબુ મરસું ભભરાવીને ખવડાવું. અને હું જ્યાં રહેતો હતો ને, મારી સામે એક ભાઈ રહેશે, એને પહેલા નોરતે પહેલી વેલી 4 વ્હીલ આણેલી, 4 વ્હીલ બજારમાં પડેલી. કુકરનો મને તમને અનુભવ નથી, મારી માતાઓ બહેનોને છે. કુકરમાં વસ્તુ સેજ બફાય ને એટલે સીટી વાગે. રાતના 12:30 પહેલી સીટી આમ વાગી. ઓલો ભાઈ જાગીને આવ્યો કે કોક ગાડીમાંથી હવા કાઢે. બહાર આવ્યો ને તો કુકરની સીટી બંધ થઈ ગઈ. અને રાતના 12:30 કોણ હોય? જોયું ને તો કોઈ ગાડીમાં નહોતું. પાછો ઘરમાં ગયો, હજી સીટી ઉપર બે હતા, વસ્તુ થોડીક વધુ બફાય ને તો બીજી સીટી આમ વાગી. ઓલો કે હેલ્પર તો અવાજ કાઢતો લાગે. બહાર આવે ને તો કુકરની સીટી બંધ થઈ જાય. અને ગાડી ફરતો આંટો માર્યો, એ ક્યાંય કોઈ નથી. પાછો ગયો ઘરમાં, પાણી પીધું, આંખ વિસાય ન વિસાય. હેલ્પર જેટલી મારી માતાઓ બહેનો બેઠા એમાંથી અવાજ આવશે, કારણ કે તમને અનુભવ છે. કુકરમાં વસ્તુ બફાઈ જાય ને એટલે સીટી ઓછી થાય, અને ત્રીજી સીટી આમ વાગી. ઓલો કે હેલ્પર તો 2 વ્હીલમાં હવા કાઢતો લાગે. પછી મેં મારું બાણું ખખડાયું ને, એટલે આમ તો કલાકારો અમારા ઘણા છે, કારણ કે અત્યારે ચોમાસામાં કલાકારને દીઠ કે 2 નવરા હોય, કારણ કે એ જ્યાં જોવો ને મળે. પણ જો આપણો ઘરનો ડાયરો છે, પાડોશી છે. હમણે આ ચોમાસામાં એના ગામમાં ફરીને 10 દીમાં મારે પ્રોગ્રામ આવ્યો. મેં કીધું આપણી ડિમાન્ડ વધી. હજી ગામમાં ગાડી નાખી ને તો એક દાદા બીડી પીતા. મેં કે દાદા રામ રામ. મને કે હું રામ રામ, તું ખીખીડા કરાવી ને? મેં કે હા. મને કે હું ભજનીક છું, તે મારા ગામમાં મને રજૂ ન કર્યો. મને થોડી ખબર હોય દાદા, આજ તમે હામાં બેસજો, તમે ગાયજો. તો ગામ ધુમાડો બંધ, એટલે સુલું કોઈટમાં ગાળેલી વરસાદના લીધે. પછી ગામ નહીં કર્યું, એ કે આ બધું બહાર રાખશું ને તો વરસાદ આવે ફેરવવું પડશે. તેજ જ કોઈટમાં બનાવી નાખવું. તે જે સુલું ગાળી હતી ને રાંધવા, એની ઉપર તેજ બનાવ્યું. સુલું ઓલવી ભૂલી ગયા. જો આવા લાકડાના ટેબલ નાખે ને તો કોઈ વાંધો નતો, પતરાના નાખ્યા. અને ગાડલા નાખે ને તો કોઈ વાંધો નહીં. વસાડ પાથરીને અમને કે શરૂ કરો, નકર વરસાદ આવી જાય છે. ત્યાં મેં ગોઠવ્યું ને ત્યાં તો તપી ખૂબ ગયેલો. મેં કે તમારા જ ગામનું ગૌરવ અને સુંદર મજાના ભજન ગાય, દાદાને વિનંતી કરું આવો દો. મને કહો કોણ દીકરા? દાદા આવ્યા ને ત્યાં તો તપી ખૂબ ગયેલું. હવે ગામ સામું બેઠું એટલે દાદા મુંદાણા. પછી એને ભજન ગાયું, નથી રેવાતું હવે, નથી રેવાતું, નથી રેવાતું હવે, નથી રેવાતું. હું તો હેઠો ઉતરી ગયો. મેં કે દાદા કાંઈ સમજાણું નહીં. કે ધૂણી રે દખાવી બેલી, આ તારા રે ધૂણી રે દખાવી, તારા રે નામની રે. તોય મેં કીધું દાદા કાંઈ સમજાણું નહીં. પછી છેલ્લે ટોપ ગયો, હંસલા હાલો ને હવે આ પતરા નહીં રે ઠરે. બહુ અઘરું છે. આ તો ઝલક હતી. આવો, કારણ કે હજી કલાકારી છે, ભજન છે. બાકીનું કોણ બનેગા કરોડપતિ એટલે આપણો બોટાદનો રમવા ગયો હતો. એ એક વાત કરી દઉં. અમિતાભ બચ્ચન તો એની ભાષામાં ગાઈએ, कौन सा राज्य का? तो कि गुजरात, हाँ गुजरात तो मोदी साहब ने सुना है भाई, लेकिन आपका नाम क्या है? जगदीश। हाँ जगदीश तो मेरे साथ फिल्म में भी काम करते थे आप। जगदीश हो जगदीश, कोई बात नहीं। 15 सवाल का सही जवाब दिया जगदीश तो यहाँ से करोड़ रुपया ले जाते हैं, गलत दिया तो कुछ नहीं लेता। तो जगदीश के क्यों हूँ करोड़ लेवा आयो छू। एक सुनिए जगदीश, तुम्हारी कंप्यूटर टीम पर पहला प्रश्न 1000 के लिए। ए हीरो होंडा, बी बुलेट, सी सुजुकी, डी लूना। बिना पेट्रोल से 3 किलोमीटर कौन सी गाड़ी चलती है? जगदीश जवाब दीजिए। एक डी लूना, लॉक कर दो, कर दो। सही जवाब। मैंने सुना था जगदीश बचपन में जब लूना में पेट्रोल खत्म होता तो पैडल साइकिल बनकर अपने घर पहुंचा देता था। सही जवाब। लेकिन जगदीश गुजरात में कौन सा बिजनेस करता था कि मैं बाइक का गैरेज चलो तो
પત્તાયો જતા હે ભૈયા પત્તાયા. પણ એક છેલ્લી આઈટમ ખૂટે એવું નથી, કલાકારો છે. જુનાગઢમાં 5 જણા ફરવા ગયા, તે મને ફોન કર્યો, મને કે ઘનશ્યામભાઈ અમે તમારા કાઠિયાવાડમાં છે. મેં કે અમારું કાઠિયાવાડ જેવું ઘરે જે ઘરે ચા પાણી મળશે, નાસ્તા મળશે, આરામ. મને કે એ બીટો બહુ મજા આવી, અમે જંગલમાં છેડ્યા છે. એટલી વાત કરીને તો એક ફાર્મ હાઉસ ના કાઠિયાવાડે ઉભેલા. આ 5 ને ભાળીને કે રામ રામ, ઓલા કે રામ રામ. એ કે ક્યાંથી આવો? એ કે સુરતથી. કે તો આ નદી રહીને ના બેહો, હમણે સિંહ પાણી પીવા આવશે, હાવ નજીકથી જોવા મળશે. ઓલા કે તો સારું. અને 2 હાવજ આવ્યા તે રોજ હામાં કાંઠે આવતા હતા. આની કઠણા હોય શિબર બેઠા એ બાજુ આવ્યા, કાં પાણી પીને આમ વયા જતા અને કામ. પણ 5 બેઠા ને વાયસ આવી શીખર પાણી પીને એની બાજુ આવ્યા. તો બોલો ભાઈ કે એ ભાઈ આ થકે કાંઈ નહીં કરે, એવું લાગે ભડાકો કરીશ. પછી હાવ નજીક આવ્યા ને એમાં એક નજીક એ કે ભાઈ તૂટલા નથી હો, આમ જોવો તો નજીક આવી ગયા તમે, તેલા ભલા તો તલજો, એમે બાલ દામ ના થવી ભલા બનજો, આ જોવો તો તલા. પછી ઓલે ભડાકો કર્યો ને તો એ કે ભાઈ હું એક જ ભાઈ છું, જલ્દી તલો, અમને પૂરું થઈ જાય આમાં. પછી બીજો ભડાકો કર્યો ને તોય આવાજ બોલ્યો કે 2 ભલાતા થયેલા તોય તેમ આવે, તમારું દામ છે આ થોલું, અમારું દામ છે, ભલા મળજો. અમે તૂટલા નથી જોયા, આવાજમાં આવી ગયા જપતે. પછી ભાઈ કીધું ભાગો. એ કે કાં તકા 2 હાવજ બેરા છે, તમે નીકળો. હજી ફોન નથી આવ્યો. પણ હકીકત એક છેલ્લી, અત્યારે અહીં ભજનમાં બેઠા છે ને અને કોકને ફોન આવે ને તોય શું કે હા આ બસ આ ભજનમાં શું આવું બોલ ને. ભજનમાં હોય તો બીવે નો કરે નારાયણ ને જુગાર રમતા હોય, રાતના 2 વાગ્યા ને બાટ ઉસકી હોય, આમ ગોલ્લો, બીજો ગલ્લો, ત્રીજો ગલ્લો, 500 આવ્યો એમ કીધું ને રાતના 2 વાગ્યા ને ઘરે. હા હું આ ઘરે પગવાય બોલ ને, હું કા રમું? તો બોલે બોલ મારે ભાઈ કર દે, બોલ મારે ભાઈ કર દે, મોર તો ભાઈ બોલ. તો બોલો કે ભાઈ હાલ ને બાયું અમારે છે, હાલ ને ભાઈ. તમે નહીં માનો 3 ગોલામાં ગાજી ગયો. તો બોલો બાજુમાં બેઠો કે મોટા 3 ગલા છે, કે જે હોય સામે 1 રાણી છે 4 હોય એવું લાગે છે.